शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे 64वां श्लोक। सर्वज्ञत्वादिकं चेशे कल्पयित्वा प्रदर्शयेत् धर्मिणं कल्पयेद्यास्याः को भारो धर्मकल्पने कूटस्थेऽप्यदि शंका स्यात् इति चेन्मातिशङ्क्यताम्। कूटस्थमायिकत्वेतु प्रमाणं न हि विद्यते। वस्तुत्वं घोषयन्त्यस्य वेदान्ताः सकला अपि सपत्नरूपं वस्त्वन्यत् न सहन्तेऽत्र किञ्चन। माया आभासेन जीवेशो करोति इति श्रुतिમાં દુસરી ઉત્તરતાપની ઉપનિષદમાં કહ્યું કે માયા જીવ અને ઈશ્વર બંનેના ખ્યાલને ઉત્પન્ન કરે છે. માયિકો એવ જીવેશો. તેથી આ જીવપણાનો ખ્યાલ અને ઈશ્વરપણાનો ખ્યાલ આ બંને ખરેખર એક જ ચૈતન્ય પર અધ્યારોપિત છે. અર્થાત એક જ ચૈતન્ય માટે જીવ એ પ્રકારનો ખ્યાલ સેવામાં આવે છે, એ જ ચૈતન્ય માટે ઈશ્વર એ પ્રકારનો ખ્યાલ સેવામાં આવે છે. ઉપાધિના કારણે તો કે આ વ્યક્તિગત ઉપાધિને કારણે ચૈતન્યને જીવ એવું માનવામાં આવે છે. સમષ્ટિ ઉપાધિના સંદર્ભમાં એ જ ચૈતન્યને ઈશ્વર એમ માનવામાં આવે છે. તો આ પ્રકારના ખ્યાલ ગ્રંથકાર કહે છે કે માયાએ ઉત્પન્ન કરેલા છે. વાસ્તવમાં છે તો એક જ કુટસ્થ ચૈતન્ય જીવેશત્વાદરહિત કેવલ સ્વપ્રભ શિવ. જીવપણું ઈશ્વરપણું બંને પ્રકારના ખ્યાલથી રહિત એક અદ્વિતીય સ્વયં પ્રકાશ શિવ અર્થાત ચૈતન્ય એ જ એક સત્ય છે અને એના પર જ અધ્યારોપિત કરવામાં ખ્યાલ જીવપણું અને ઈશ્વરપણું. અંતેથી કહેવાનો ભાવ એ છે કે કૂટસ્થનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ જીવપણું અને ઈશ્વરપણું આ બંને પ્રકારના ખ્યાલનો પણ ત્યાગ કરવો પડે. એટલા માટે કહેવામાં આવ્યું જીવ અને ઈશ્વર બંને પરસ્પર સંબંધિત છે. જીવના સંબંધમાં ઈશ્વર કહેવામાં આવે, ઈશ્વરના સંબંધમાં જીવ કહેવામાં આવે. શાસક અને શાસિતા, નિયામક અને નિયંતા. તો ત્યારે જ નિયામક હોય, જ્યારે કોઈ નિયમ્ય હોય, ત્યારે જ કોઈ નિયંતા હોય, જ્યારે કોઈ નિયંત્રિત હોય, ત્યારે શાસક હોય, જ્યારે કોઈ શાસિત હોય. આમ ઈશ્વર એટલે આ પ્રકારના વેશ ભજવનાર, જગતનો કરતા, સર્જન કરનાર, પાલન કરનાર, સંહાર કરનાર, નિયમન કરનાર, આ બધા પ્રકારનું કાર્ય કરનારને આપણે ઈશ્વર કહીએ. પણ નિયમન કરનાર ત્યારે સિદ્ધ થાય જ્યારે જેનું નિયમન થયું છે, કોઈ નિયમ્ય હોય,
એ ત્યારે સષ્ટા હોઈ શકે જયારે જેનું સર્જન થયું જેવું કે સર્જન હોય. આ પ્રકારે આ બધાના સંદર્ભમાં ચૈતન્યને આ બધા નામ આપવામાં આવે છે. અને એટલે કહેવામાં આવ્યું કે જીવ અને ઈશ્વર આ બંનેના ખ્યાલ માયા ઉત્પન્ન કરેલા છે. માયા અર્થાત એને જે ઉત્પન્ન કરેલું મિથ્યા છે, માથે બાદ યોગ્ય છે કે આનો અર્થ એ છે. અને તેથી બંનેનું અધિષ્ઠાન આ જીવ અને ઈશ્વર બંને ખ્યાલનું અધિષ્ઠાન જે કૂટસ્થ છે એમાં બંનેનો બાદ થઈ, અર્થાત કૂટસ્થનું જ્ઞાન દાર થાય. આ એક પણ ખ્યાલ ન હોય. કૂટસ્થે બી આદિશંકા સ્યાદ. કોઈ પ્રશ્ન કરે છે કે અરે આ જીવ ને ઈશ્વર આ બંને જેવો કલ્પિત હોય તો કૂટસ્થ પણ માયાએ કલ્પિત કર્યો હોય એમ કેમ ન બને? એ છે માદિશંક્યતામ. તો કે જીવ ને ઈશ્વરના સંબંધમાં જે વસ્તુ સિદ્ધ થઈ એને આપણે માયામાં પણ આપણે એને યોજીએ તો કે નહીં, કૂટસ્થમાં પણ યોજીએ તો કે નહીં. કૂટસ્થ માયકત્વે તો પ્રમાણમ નહીં વિદ્યતે. આત્મા કૂટસ્થ આ નિર્વિશેષ કે નિર્વિકાર ચૈતન્ય એ માયાનું કશાનું સર્જન છે એવું કોઈ પ્રમાણ ક્યાંય મળતું નથી. વાસ્તવમાં આત્મા માટે તો યત્તદ અપૂર્વમ અનપરમ અનંતરમ અબાહ્યમ આ પ્રકારે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ તો ચૈતન્ય કેવું છે? અપૂર્વમ અનપરમ. અપૂર્વ અર્થાત જેને કોઈ પૂર્વ નથી, અનપરમ અર્થાત જેને કોઈ અપર નથી. પૂર્વ એટલે એની પહેલા કશું નથી, અપર એની પછી કશું નથી. જે પહેલા હોય એને કારણ કહેવાય, પછી હોય એને કાર્ય કહેવાય. અને તેથી કહેવામાં આવ્યું કે આત્માની પહેલા કઈ નથી, અર્થાત આત્માનું કોઈ કારણ નથી. આત્મા પછી કઈ નથી એટલે કે આત્માનું કોઈ કાર્ય નથી. એટલે કે આત્મા કારણ પણ નથી અને કાર્ય પણ નથી. આમ કાર્ય કારણ આ બધા જ પ્રકારની આત્મા કશાનું કાર્ય નથી. કાર્યપણું કારણપણ બધાનો બહુ સ્પષ્ટ રીતે આપણો નિષેધ કરવામાં આવ્યો છે. અને બહુ અનેક જગ્યાએ કહેવામાં ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત નાયમ કુતશ્ચિન બહુવ કશ્ચિત ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત. અવિપશ્ચિત નો આ સર્વજ્ઞ એટલે જ્ઞાન સ્વરૂપ આત્માનો કોઈ જન્મ નથી, મૃત્યુ નથી. એની ઉત્પત્તિ થઈ હોય, એની કલ્પના થઈ હોય એવું કોઈ પ્રમાણ એટલું જ નહીં. પરંતુ આત્મા અર્થાત કૂટસ્થ ચૈતન્ય ઉત્પત્તિ વગેરે રહિત છે એવા બહુ સ્પષ્ટ વાક્ય હોવાના કારણે કૂટસ્થ ચૈતન્ય તો સત્ય છે. એવું ક્યાં છે? કૂટસ્થસ્ય વાસ્તવત્વે બી પ્રાણમ નોપલભ્યતે. કૂટસ્થ વાસ્તવ સત્ય છે, પારમાર્થિક સત્ય છે, એનું પણ પ્રમાણ ક્યાં છે? વસ્તુત્વમ ઘોષેન્દ્રિયસ્ય વેદાંતા સકલાહ આપી. સર્વ વેદાંતા કૂટસ્થ ચૈતન્ય વસ્તુ છે અર્થાત સત્ય છે એવી ઘોષણા કરે છે. આત્મા વા ઇદમ એક એવાગ્ર આસીત નાન્યમ કિંચન મિશત. આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય આત્મા હતું. એટલે કે આ જગતનું સત્ય આત્મા છે, ચૈતન્ય છે એવી ઘોષણા ઉપનિષદ કયા જ કરતા હોય છે. સકલા વેદાંતા બધા જ વેદાંતનો આમાં એકમત તાત્પર્ય છે. આત્મા વેદમ સર્વમ. આત્મા જ આ સર્વ છે. આ પ્રકારે વેદાંત અનેક વાક્યો છે જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આત્મા એકમાત્ર સત્ય છે. એટલું જ નહીં પરંતુ સપત્ન રૂપમ વસ્ત્વન્યત ન સહંતે યત્ર કિંચન. આત્મા એકમાત્ર વસ્તુ છે, સત્ય છે એટલું જ નહીં પરંતુ આત્મા સિવાય કઈ છે જ નહીં. નાન્યત કિંચન મિશત. આત્મજન્ય કઈ જ નથી. અન્ય કોઈ વસ્તુને શ્રુતિ સહન કરી શકતી નથી. તેથી આત્મા સત્ય જેટલું નહીં પરંતુ એક અને અદ્વિતીય છે એવી ઘોષણા બધા જ ઉપનિષદો વારંવાર કરે છે. હવે ચર્ચા આગળ ચલાવે છે. નનુ કૂટસ્થસ્ય જીવેશયો વાસ્તવત્વ અવાસ્તવત્વ સાધને શ્રુતય પઠ્યંતે. પ્રશ્ન કરે કે અત્યાર સુધી આપે કૂટસ્થ તો કે વાસ્તવિક સત્તા છે, જીવન ઈશ્વર બને અવાસ્તવિક છે અર્થાત કલ્પિત છે, મિથ્યા છે. તત્ સાધને આ સિદ્ધ કરવા માટે શ્રુત એવ પઠ્યંતે કે ભાઈ કૂટસ્થ કે આત્મા વાસ્તવિક સત્ય છે અને બાકીનું બધું કલ્પિત છે, જીવ ઈશ્વર આ બધી કલ્પના છે. આ પ્રતિપાદન કરવા માટે અત્યાર સુધી આપે માત્ર શ્રુતિના એટલે કે વેદના ઉપનિષદના વાક્યોનો જ આધાર લીધો છે.
અર્થાત એ ઉપનિષદના વાક્યોના આધારે જ આપ પ્રતિપાદન કરી રહ્યા છો. ન તર્કૈ કિંચિત સાધ્યતે, પણ આત્મા એકમાત્ર સત્ય છે, જીવ જગત ઈશ્વર આ સર્વકલ્પના છે, એ સિદ્ધ કરવા માટે આપણે કોઈ કારણ તો આપ્યું નથી, કોઈ તર્ક કે દલીલ તો આપણે આપી નથી, માત્ર શ્રુતિના વાક્યો પરથી જ આપ પ્રતિપાદન કરી રહ્યા છે. ઇતિ આશંક્ય, એવું કેમ કરો છો? પ્રશ્ન કરે છે કે આ જયારે જોયો ત્યારે શ્રુતિ માયા જેવે શું આભાસ એને કરોતી, માયા ચ વિદ્યા ચ સ્વયમેવ ભવતી વગેરે. ટૂંકમાં આ બધા શ્રુતિના વાક્યોથી જ પ્રતિપાદન થઈ રહ્યું છે. તો આને આપણે શ્રવણ કહીએ. જ્યાં શ્રુતિના વાક્યોથી પ્રતિપાદન થાય એનું નામ શ્રવણ. એટલે અને જ્યારે પછી એ વાક્યોનો અર્થ, એ વાક્યોના વિરોધમાં કોઈ સંશયો કે પ્રશ્નો ઉપસ્થિત થાય તો એનું નિરાકરણ કરવા માટે જ્યારે તર્કનો ઉપયોગ કરવામાં આવે એ પ્રક્રિયાને મનન કહે છે. તો આ પ્રકરણમાં ગ્રંથકારે મુખ્યત્વે શ્રુતિના વાક્યનો આશ્રય લીધો છે અને કૂટસ્થ આત્મા નિર્વિકાર ચૈતન્ય એકમાત્ર સત્ય છે. જીવ જગત ઈશ્વર આ બધી કૂટસ્થ ચૈતન્ય પરની કલ્પનાઓ છે એ કહેવા માટે શ્રુતિના વાક્યનો જ આધાર લીધેલો છે. કેમ આપણે તર્કથી કશું સિદ્ધ નથી કર્યું, એવું કેમ કર્યું? મુમુક્ષુણામ શ્રુત્યર્થ વિશદીકરણાય પ્રવૃત્તત્વાદ, તો કે અમારી પ્રવૃત્તિ અત્યારે માત્ર મુમુક્ષુઓ માટે છે. શ્રુત્યર્થ વિશદીકરણાય, શ્રુતિ એટલે ઉપનિષદમાં નું શું અર્થ છે, ઉપનિષદ શું તાત્પર્ય છે, ઉપનિષદ શું કહેવા માંગે છે એ સ્પષ્ટ કરવા માટે અત્યારે અમારી આ પ્રવૃત્તિ છે. એટલે કે આ 8મા પ્રકરણમાં જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ મુખ્યત્વે ઉપનિષદના તાત્પર્યનો અર્થ, તાત્પર્ય મુમુક્ષુ સમક્ષ સ્પષ્ટ કરવા માટે આ પ્રવૃત્તિ છે. એટલા માટે ન તર્કોપન્યાસ, એટલા માટે અમે કોઈ તર્કનો આશ્રય લીધો નથી. એ કહે છે 67મા શ્લોકમાં કહે છે શ્રુત્યર્થમ વિશદીકુર્મઃ ન તર્કાદ્વચ્મિ કિંચન તેન તાર્કિક શંકાનામ ન ભલે અત્ર કો વસરો વદે. શ્રુત્યર્થમ વિશદીકુર્મઃ, ગ્રંથકાર કહે છે અમે તો શ્રુતિનો અર્થ, શ્રુતિનું તાત્પર્ય અર્થાત શ્રુતિનું જે દર્શન છે, ઉપનિષદ જે કહેવા માંગે છે એ જ અર્થને વિશદીકુર્મઃ, એને જ માત્ર અમે અત્યારે સ્પષ્ટ કરી રહ્યા છીએ. એવું નથી કે આખી પંચદશીમાં એવું છે, એવું નથી. અત્યારે આ પ્રકરણમાં એવું છે કે અત્યારે માત્ર શ્રુતિનો જ અર્થ છે. એટલે કે શ્રુતિ આપણને જે બોધ આપે છે, જે બોધ આપવા માંગે છે એનું જ માત્ર અમે સ્પષ્ટીકરણ કરી રહ્યા છીએ. જીવ બ્રહ્મ ઐક્ય, શ્રુતિનું આ એક દર્શન છે, શ્રુતિનું આ એક તાત્પર્ય છે. જીવ જગત અને બ્રહ્મ એમ, જીવ જગત અને ઈશ્વર બધાનું બધાનું ઐક્ય. એમાં દરેક દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં એક અંદર ઉમેરો ગુરુ, પાછા જીવ જગત ઈશ્વર અને ગુરુ આ બધાનું ઐક્ય. તસ્મૈ શ્રી ગુરુમૂર્તે નમઃ શ્રી દક્ષિણામૂર્તે. આમ ગુરુને દક્ષિણામૂર્તિ સરખાવ્યા, દક્ષિણામૂર્તિના આત્મા સાથે સરખાવ્યા, દક્ષિણામૂર્તિના ઈશ્વર સાથે સરખાવ્યા. એમ કહીને આ બધાનું ઐક્ય ત્યાં આગળ પ્રગટ કર્યું. બસ એટલે આ ઉપનિષદ બધું ઐક્ય, ક્યાંય પણ ભેદભાવ નથી. નેહ નાનાસ્તિ કિંચન, કિંચન નાના નાસ્તિ, કોઈ પ્રકારનો ભેદભાવ વાસ્તવમાં નથી. આવું કહેવા માટે બહુ હિંમત જોઈએ, કારણ કે આપણા જીવનમાં અનુભવ ભેદભાવ સિવાય કશું જ નથી. જ્યાં જોતા ભેદભાવ છે, જ્યાં જોતા વિવિધતા છે, જ્યાં જોતા વિષમતા છે. એટલો ભેદભાવ એટલે કે જુદાપણ. આમ ભેદભાવ છે, જુદાપણું છે, મેળ બહુ ઓછી જગ્યા હોય છે ને, સુમેળ એ પણ નથી હોતો. જ્યાં જુઓ ત્યાં હંમેશા મેળનો અભાવ જ હોય છે, એવો આપણો અનુભવ છે. એટલે they don't see eye to eye with each other. એક કોઈ દાડો કોઈ સામે, એટલે કે ટૂંકમાં આંખ મેળવતા નથી, ક્યાંય એમના અભિપ્રાયમાં પણ સમાનતા નથી. આવો ભેદભાવથી ભરેલું જીવન છે. એના સંદર્ભમાં સુધી કહે છે
આપણને પડકાર માંગે છે, ચેલેન્જ આપે છે. નેહ નાનાસ્તિ કિંચન. આ જગતની અંદર બ્રહ્મમાં, સત્યમાં અહીં ક્યાંય પણ નાના અર્થાત કોઈ પ્રકારનો ભેદભાવ નથી, કોઈ પ્રકારનો દ્વૈત નથી. આ જાતનો આપણો પડકાર માંગે છે. બસ એ અમે મુમુક્ષુઓને કહેવા માંગીએ છીએ. મુમુક્ષુ માટે બહુ તર્કની જરૂર નથી. મુમુક્ષુ એને કહેવાય જેનામાં જિજ્ઞાસા છે અને એનામાં સમાધિ, ષટક, સંપત્તિ, મહદઅંશ છે, શ્રદ્ધા પણ છે. શ્રદ્ધા જયારે હોય ત્યારે આ શ્રુતિના વાક્યો આપણા માટે બહુ જ ઉપયોગી છે અને પર્યાપ્ત છે. શ્રદ્ધા જયારે હોય ત્યારે શ્રુતિના વાક્યો લઈને આપણે એના પર ચિંતન કરીએ, વિચાર કરીએ અને આ રીતે એના વાક્યોનો અર્થ સમજીએ પૂરતું છે. ન તર્કાદ વસ્તુ કિંચન, ન તર્કાદ વસ્તુ કિંચન, બે પાઠ છે. ન તર્કાદ વચમી કિંચન, તર્કાદ કિંચન કેવી વસ્તુ વયમ યતો નહીં વશદી કુર્મ. કારણ કે અમે શ્રુતિના વાક્યોથી જ આ બધું સ્પષ્ટ કરીએ છીએ, તર્કથી અમે કોઈ વસ્તુ કોઈ પણ રીતે એનું અત્યારે સ્પષ્ટીકરણ કરવામાં તર્કનો ઉપયોગ નથી કરતા. અત્ર વચમી અપપાઠ એવા આ વચમી બરોબર નથી. શું છે વચમાં? વચમી, વચવ, વચમ એવું જોઈએ. વચવ, વચ તો કારણ કે આ તો બહુ વિશદી કુર્મ બહુવચન વાપર્યું ને તો વચમી એક વચન કહી દીધું એટલે અપપાઠ એવા એવું વ્યાખ્યાકાર કહી દીધું. ચાલો એટલે તો કે અમે તો તર્કથી જ કંઈ કહેતા નથી, માત્ર અમે શ્રુતિનો અર્થ છે એ સ્પષ્ટ કરવા માટે આ ચર્ચા છે. તેન તાર્ક શંકાનામ અત્ર કો વસરોવર. એટલે જયારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ તમે કહો છો કે જીવ ને ઈશ્વર બધું પણ માયાથી સર્જાયેલું હોય તો કૂટસ્થ કેમ માયાથી સર્જાના? તો કે શ્રુતિમાં નથી. તમે તમે પોતે દલીલ તર્કથી તો કહો તો કઈ અમે તો એ શ્રુતિને અત્યારે આધાર લીધો છે. શ્રુતિમાં કહ્યું છે કે જીવ ને ઈશ્વર બંને માયાનો સર્જેલો આભાસ છે. શ્રુતિમાં કહ્યું છે કૂટસ્થ સત્ય છે. શ્રુતિમાં કહે છે કૂટસ્થ સિવાય બીજી કોઈ વસ્તુ છે જ નહીં. બસ એમ કહે જે પ્રશ્ન પૂછ્યો શ્રુતિ જ કરો છો આપ? તો કે હા. કે શ્રુતિ અર્થાત ઉપનિષદનું જે દર્શન છે એનો અર્થ સ્પષ્ટીકરણ કરવા માટે આ ચર્ચાઓના કારણે અમે કોઈ તર્કનો આશ્રય લેતા નથી. તેને તાર્કિક શંકાના અત્ર અવસર તેથી તાર્કિકોએ કરેલી શંકાનો અહીં ક્યાં અવસર છે? કોઈ અવકાશ નથી. કારણ કે શ્રુતિ જે કહે છે એટલે તાર્કિકો કહે છે એનું સ્પષ્ટ કરો, પછી એ સ્મૃતિ એટલે મનનની પ્રક્રિયામાં આવે. અત્યારે શ્રવણની પ્રક્રિયામાં આને કોઈ એટલે કે દલીલ અમે ભલે કરીએ તર્ક, તો પેલા તાર્કિક શંકા એનો ઉત્તર આપવાનો અમે કોઈ પ્રવૃત્તિ અત્યારે કરતા નથી. એટલે શું તતઃ કેમ? આપે શ્રુતિનો જ આશ્રય લીધો, આપે કોઈ દલીલ કરી નથી અને શ્રુતિના ઉપનિષદના અર્થને સ્પષ્ટ કરી રહ્યા છો એમ કહેવાનો અર્થ શું? એટલે કે એનો અર્થ શું? અમારે શું કરવાનું? તો કહે છે 68મા શ્લોકમાં તસ્માત કુતર્કમ સંત્યજ્ય મુમુક્ષુ શ્રુતિમાશ્રયેદ શ્રુતૌ તુ માયા જીવેશૌ કરોતીતિ પ્રદર્શિતમ. તસ્માત કુતર્કમ સંત્યજ્ય એટલે મુમુક્ષુએ શું કરવું એ ગ્રંથકાર કહે છે. આ ગ્રંથમાં હવે આ પ્રકરણનો ઉપસંહાર કરતા કરતા ગ્રંથકાર કહે છે તસ્માત કુતર્કમ સંત્યજ્ય અને મારે કુતર્કનો ત્યાગ કરો. દુસ્તર્કાત સુવિરમ્યતામ શ્રુતિમદ તર્કોનુસંધીયતામ. દુસ્તર્કને ત્યાગ કરી દેવો જોઈએ અને શ્રુતિને માન્ય જે તર્ક છે એનો આશ્રય લેવો જોઈએ. એનો અર્થ શું થયો? ટૂંકમાં શ્રુતિમાં, શાસ્ત્રમાં, ઉપનિષદમાં જે વાક્યો કયા છે એ વાક્યોને પડકારવાને બદલે એ વાક્યોને સમજવાનો પ્રયત્ન કરવો. તર્કની જરૂર પડે છતાં આપણે બે રીતે તર્ક વાપરી શકાય. આપણે કોઈ કંઈ કહે તો આપણે પડકારવા માટે તર્કનો ઉપયોગ કરીએ અને ખોટો ઠરાવવા માટે, અથવા તો આપણને કંઈ કહેવામાં આવ્યું હોય તો એને સમજવા માટે પણ આપણે તર્કનો ઉપયોગ કરીએ. બને
તો કયા સંજોગોમાં શું બને? આપણને જે વ્યક્તિ કહી રહી છે કે જે ગ્રંથ કહી રહ્યો છે એના પ્રત્યે આપણે માન જયારે ના હોય, આદર ના હોય, શ્રદ્ધા ના હોય, અને ત્યારે આપણી વૃત્તિ કેવી હોય? એ જે કહે છે એને પડકારવાની. જોવું તો ખરું કે એને શું કહ્યું, અથવા તો એને જે કહ્યું છે એ ખોટું કેવી રીતે છે. જલ્પ કહેવામાં આવે છે અને વિતંડા. તો જલ્પ અને વિતંડામાં તો બીજાને ખોટો ઠરાવવો, પોતાના પક્ષનું મંડન ન કરવું, પેલું ખંડન કરવું. ખંડ ખાદ્ય, કોઈ મંડન ને બધું ખંડન જ છે. તો માત્ર પોતાના પક્ષનું મંડન કરવું અને બીજાને ખોટો ઠરાવવો એક વસ્તુ છે, અથવા બીજાના પક્ષનું ખંડન કરવું આ બીજી પદ્ધતિ છે, જલ્પ અને વિતંડા. જ્યારે સત્ય નો નિર્ણય કરવો એ જે ચર્ચાનો હેતુ છે એને આપણે કહીએ વાદ. એટલે કે છે કઈ તસ્માત કુતર્કમ સંત્યજ્ય, ભાઈ કુતર્કનો સારી રીતે ત્યાગ કરવો જોઈએ. એટલે શ્રુતિના વાક્યો, શ્રુતિ એમ કહે છે કે તું બ્રહ્મ છે. અરે હોય કેવી રીતે શકે? કેમ હોય શકે? એમ કરીને આપણે વાક્યને પડકારીએ, વિશ્વાસ ના મૂકીએ, શ્રદ્ધા ના મૂકીએ, અને તો પછી હું બ્રહ્મ નથી એ વસ્તુ સિદ્ધ કરવાના, સાબિત કરવાના અનેક તર્ક આપણે જડી આવે. કોણે કહ્યું હું બ્રહ્મ છું? જગત મિથ્યા છે. કોણે કહ્યું જગત મિથ્યા છે? તો આ દિવાલની આરપાર જવાય, દિવાલ મિથ્યા છે, એની આરપાર જઈ આપવું જોઈએ. એવી જાતની દલીલો કરે. હું બ્રહ્મ છું, હું ઈશ્વર છું, હું જગતનું સર્જન કરી શકું, એનો અર્થ એવો થયો? શું સર્વજ્ઞ સર્વશક્તિમાન જેવું આપ કહેવા માંગો છો? શું આખી પૃથ્વીને ઉઠાવી શકો મારા હાથમાં? આપ તો કહો છો ને હું ઈશ્વર છું, તો આપ ઈશ્વર છો. અને તેથી આ બધું જે કહેવામાં આવે છે એને વિકૃત કરીને પણ આપણે એનું અર્થ કરવા જઈએ. જ્યાં જાતના અર્થ થઈ શકે લોકો કરતા હોય છે, અને આ પરસ્પર મશ્કરી करता હોય. देखो ये तो पंचमा अवस्था में है, पंचम भूमिका में है. बड़ी भूमिकाओं कહેવામાં આવે. પહેલી ભૂમિકા, બીજી ભૂમિકા, ત્રીજી ભૂમિકા, સાતમી ભૂમિકા. એમ કહે ટૂંકમાં વસ્તુના આપણે એને મશ્કરી જ કરવી હોય, અથવા તો એને પડકારવી હોય, એને ખોટી ઠરાવવી હોય તો બુદ્ધિ કામ કરે છે. અને ઘણા લોકોની બુદ્ધિ એ પ્રકારે જ કામ કરતી હોય છે. કોઈક રીતે આ શાસ્ત્ર માટે એવો કંઈક મનમાં વિરોધ જાગી ગયો હોય, કોઈ કારણથી સંન્યાસીઓ કશાય માટે બસ મનમાં એવું કંઈ થઈ ગયું હોય, દેવતાઓ માટે, બ્રાહ્મણો માટે, સંન્યાસીઓ માટે, શાસ્ત્રો માટે, કશાય માટે. અને એથી આ બધા પાખંડ છે. આ એવી જાતનું એવું આપણે હિન્દુસ્તાનમાં કેટલાય બધા ગ્રંથો છે જે આવું કહેનારા છે. અત્યારે પણ બહુ એવું કહેવા રહ્યું છે. એક પ્રજાપિતા બ્રહ્માકુમારી નામની એક આખી મુવમેન્ટ ચાલે છે. એ લોકો શું કહે છે ખબર છે? આ બધા વેદ આ તો બધા ગપસપ છે કે છે. આ તો બધા લોકોની કલ્પના છે. પેલા શું કહેવાય આપણા લોકાયતિક લોકો, એટલે કે માત્ર જેને ભૌતિકવાદી કહેવાય, ચારવાક લોકો, એ જે કહેતા હતા એ જ વસ્તુ આવો કહી રહ્યા છે. એ તો એમ કહે છે કે અમારા બ્રહ્માજીએ કહી છે શિવ ગીતા એ સાચી ગીતા, બાકી આ ગીતા બીતા પણ ખોટી છે બધી. આવું કહેનાર લોકો છે, અને એમની સામે હાથ જોડીને માથું ધુણાવનારા લાખો લોકો છે અત્યારે હિન્દુસ્તાનની અંદર. બીજી તો ક્યાં વાત કરીએ. એટલે લોકો તો બિચારાને જેમ વાળે એમ એવું લાગે છે. ટૂંકમાં જે મનમાં ઠસાવો ઠરાવી શકાય એમાં શું છે. અને કોઈક પ્રકારનો વિરોધ, ક્યાંક તકલીફ, ક્યાં તો કઈ રાજકારણ કાવા દાવા હોય કે કશીક વસ્તુ, એટલે એવું પણ એક જાતનો ધ્યેય આપણો કઈ રીતે લોકોને આ તરફ વાળવા, એના માટે પેલાને કેવી રીતે તિરસ્કૃત કરવું, એ પણ એક રીત હોય. જાત જાતની રીતો હોય ને. અથવા તો એવી સામાન્યતા કે આ તમારો ભગવાન આવો છે. એક શિવલિંગ પર એક પેલા ઉંદરડી ફરતી હતી, એટલે આ તમારો ભગવાન છે. હો ભગવાન એક ઉંદરડી ના હટાવી શકે?
બસ આ ભગવાન તમારા બલિરાજાને અમે તો વામન છે ને આવે ને વિરાટ બની ગયા છેતરે જ આવો ભગવાન હોતો હશે. એટલે જો દલીલો તમારે આપણે કરવી હોય તો જાત જાતની બધી કેટલી વસ્તુમાં તમારા શ્રી કૃષ્ણ કેવા તો છેતરપિંડી કરનારા છે. કરણને કેવી રીતે મરાયો, દુર્યોધન કેવી રીતે મરાયો, એને આમ કેમ કર્યું? એ ટૂંકમાં આખા મોટા બધા શાસ્ત્રોમાંથી શું લેવું? શ્રી કૃષ્ણને 16,108 રાણીઓ, બોલો. હવે આ 16,100 સ્ત્રીઓ પેલાના કારાવાસમાં બંદી થયેલી હતી, એમને છોડાવી જરાસંઘ પાસેથી. એમને કોઈ જાત હવે કોઈ આશ્રય જ નહોતો, એ બધાને આશ્રય આપ્યો. એ વસ્તુ છે. તો આખા પ્રસંગને સમજવાના એક રીતે છે, અથવા તો કેટલી રાણીઓ એને આવી પણ રીત છે. આમ તર્કનો આપણે જેમ જોઈએ એમ પ્રયોગ કરી શકતા હોઈએ છીએ. એટલે કહેવામાં આવ્યું તસ્માત કુતર્કમ સંત્યજ્ય, એના માટે કુતર્કનો સારી રીતે ત્યાગ કરીને. અને ઉપનિષદનો પણ આપણે કેટલા બધા ઉપનિષદ છે, એવું હોવાને કારણે ઘણા બધા વાક્યો હોય છે જે વિરોધાભાસી લાગે, અને એટલા માટે આપણે એનો ઉલટો સુલટો અર્થ કરવો કરી શકાય એવું છે. અથવા તો ઉપનિષદ જે કહે છે એને આપણે નકારવું હોય, પડકારવું તો કરી શકીએ. એટલા જ માટે કહે છે તસ્માત કુતર્કમ સંત્યજ્ય. આ કુતર્ક કોને કહેવાય? શાસ્ત્ર વિરુદ્ધનો તર્ક. શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે એને ખોટું ઠરાવવા માટે, એને પડકારવા માટે કે ખોટું ઠરાવવા માટે જે તર્ક છે એ તર્કને કુતર્ક કહેવાય. શ્રુતિમત તર્કો અનુસંધીયતા, શ્રુતિને માન્ય છે એ તર્કોનું અનુસંધાન કરવું જોઈએ. અર્થાત શ્રુતિ જે કહે છે એને સમજવા માટે જયારે તર્કનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એને આપણે અનુકૂળ તર્ક કહીએ. એટલે ગ્રંથકારે તર્કનો જરૂર ઉપયોગ કરો, પણ કુતર્કમ સંત્યજ્ય. મુમુક્ષુ શ્રુતિમાશ્રયે, શ્રુતિશિરઃ પક્ષ સમાશ્રિયતા. શ્રુતિશિર એટલે કે ઉપનિષદ, ઉપનિષદના પક્ષનો સમ્યક આશ્રય લેવો, સમાશ્રિયતા સરળ આશ્રય લેવો જોઈએ. શ્રુતિનો પક્ષ શું છે? એકમેવા દ્વિતીયમ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. એમાં મિથ્યા ભાષામાં કઈ રસ નથી. શ્રુતિને શું રસ છે? જીવો બ્રહ્મૈવના પરા. ખરેખર તો શાસ્ત્રને એક જ રસ છે, કેવી રીતે આપણા બધા પ્રશ્નો, આપણા દુઃખમાંથી કેમ મુક્ત કરવા, આપણા જીવનનું ધ્યેય સિદ્ધ કેમ કરવામાં આપણે મદદ કરવી. જીવનનું ધ્યેય શું છે? બધા દુઃખમાંથી મુક્તિ અને સુખની પ્રાપ્તિ. બાકી આપણને શાસ્ત્રમાં રસ નહીં ને ઈશ્વર કોઈમાં રસ નથી, આપણા એક જ વસ્તુમાં રસ છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રેમ ભવતી. આત્મા પ્રિય છે માટે બધું પ્રિય બને છે, અને શાસ્ત્ર સ્વીકારે છે કે આવું હોય છે. એને શું કહે છે? તત્વમસી. તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે, તું જે બનવા માંગે તે તું છે જ. આપણા આ વાક્યને પડકારે છે કે હોઈ શકે, કોઈ દિવસ હોય ના શકે. હું બ્રહ્મ હોઉં, હું અલ્પજ્ઞ અલ્પશક્તિમાં બધી રીતે આવું છું, હું બ્રહ્મ કેમ હોઈ શકું? એમ કરીને આપણે વાક્યનો તિરસ્કાર કરીએ. અથવા તો નહીં, શાસ્ત્ર કહે છે કે હું બ્રહ્મ છું, મારી બુદ્ધિ એમ કહે છે કે હું જીવ છું, શાસ્ત્ર કહે છે હું બ્રહ્મ છું, તો કઈ રીતે? હવે મારા વિશેનો અભિપ્રાય અને શાસ્ત્રનો મારા વિશેનો અભિપ્રાય તદ્દન વિરુદ્ધ છે, અને તેથી કયા અભિપ્રાયને સાચો ઠેરવવા માટે તર્કનો ઉપયોગ કરવો? શ્રુતિના અભિપ્રાયને. એટલે કહું મુમુક્ષુ શ્રુતિમાશ્રય. મુમુક્ષે શ્રુતિનો આશ્રય લેવો જોઈએ. શ્રુતિ કહે છે કે હું બ્રહ્મ છું. તો એ પ્રશ્ન એ થયો કે ત્યાં પછી તો હું જીવ છું એ મને સાબિત કરી આપો. શ્રુતિ કહે છે સાબિત કરવાનું ના હોય, મારી બુદ્ધિ કહે છે સાબિત કરવાનું. હવે એવું થયું. પ્રમાણ કોને? એક વાર આંખો કહે છે કે ભાઈ આ કેસરી છે કે આ લાલ છે,
મારી બુદ્ધિ કહે છે કે આ લાલ હોય જ ના શકે, આ તો પીળું જ હોવું જોઈએ. તો તમે સિદ્ધ કરી આપો કે લાલ છે કે નહીં? અમે સિદ્ધ નહીં કરીએ કે લાલ, તું સિદ્ધ કરી આપ કે આ પીળું છે. સમજ પડી? આંખો એમ કહે છે કે આ કેસરી છે અને બુદ્ધિ એમ કહે છે કે આ પીળું છે. તો બે પ્રશ્ન થાય, સિદ્ધ કરી આપો કે આ લાલ છે, આ કેસરી છે, કે નહીં નહીં તમે સિદ્ધ કરી આપો કે આ પીળું છે. કેવી રીતે? ઉપનિષદ કહે છે કે તું બ્રહ્મ છે અને મારી બુદ્ધિ કહે છે કે હું જીવ છું. તો તમે સિદ્ધ કરી આપો કે હું બ્રહ્મ છું. તો કે નહીં, તું સિદ્ધ કરી આપ કે તું જીવ છું. સિદ્ધ કરી આપ. મારો અનુભવ. કયો અનુભવ? શાનો અનુભવ છે? જૂનું મારું શરીર, આ તારું શરીર મરતે છે, બરોબર છે. મારું મન આવું છે, તો કે મન તારું એવું છે. બુદ્ધિ તો કે બુદ્ધિ તારી એવી છે, ઇન્દ્રિયો પણ એવું બરાબર છે. પણ તું એવો છે એવું ક્યાં છે? કેવી રીતે નક્કી થયું? તું જીવ છે કેવી રીતે નક્કી થયું? તું દુઃખી છે કેમ? હા, દુઃખ છે મનમાં, વાત બરાબર છે. તારો જન્મ છે કેવી રીતે નક્કી કર્યું? દેહનો જન્મ છે. તારું મૃત્યુ છે કેમ નક્કી કર્યું? દેહનું મૃત્યુ છે. પણ મારો જન્મ છે, મારું મૃત્યુ છે, હું વૃદ્ધ છું, કેને નક્કી કર્યું? એટલે કે કહેવાનો ભાવ એ છે કે આપણે આપણા વિશે, ઈશ્વર વિશે, જગત વિશે જે અનેક બધા અભિપ્રાયો ધરાવીએ છીએ, એ અભિપ્રાયમાં કશું વજૂદ છે જ નહીં. ટૂંકમાં એ અભિપ્રાયોને આપણે જયારે વિચારની કસોટીએ ચડાવીએ ત્યારે અભિપ્રાયોમાં એકે આપણે સિદ્ધ ના કરી શકીએ. અર્થાત અભિપ્રાય હોવાનું કોઈ કારણ છે નહીં. ખરેખર કોઈ કારણ વગર આપણે બધું સ્વીકારી લીધેલું છે. પરંતુ એ સ્વીકારી લીધેલું એવું દ્રઢ થઈ ગયું છે કે હવે આપણે શાસ્ત્ર કે એ આપણને બરાબર નથી લાગતું. એટલે કહ્યું મુમુક્ષુ શ્રુતિમાશ્રયેત તસ્માત દુસ્તર્કમ સંત્યજ્ય કુતર્કમ સંત્યજ્ય મુમુક્ષુ શ્રુતિમાશ્રયેત. માટે કુતર્કનો સારી રીતે ત્યાગ કરીને મુમુક્ષુએ શ્રુતિનો આશ્રય લેવો જોઈએ. અને પછી પોતાના જે અભિપ્રાયો છે બધા અભિપ્રાયોને શ્રુતિનો જે અભિપ્રાય કે શ્રુતિનું દર્શન છે એ દર્શનની કસોટીએ ચડાવવા જોઈએ. તમે સિદ્ધ કરી આપો જગત સત્ય છે, કરી આપો સિદ્ધ. સાહેબ તમે પુરવાર કરો કે ઈશ્વર છે. ભાઈ તું પુરવાર કરી ઈશ્વર નથી, આવું છે. પુરવાર કરી આવો. ભાઈ અમે તો ઉપનિષદ કે ઈશ્વર છે, તું પુરવાર કરીએ કે ઈશ્વર નથી. આવું આપણે કહીએ ને એટલે પેલો આખો મોટો ફુગ્ગો ફૂટી જાય તરત. નહીં તો પેલો મોટો ફુગ્ગો પુરવાર કરી આપો ઈશ્વર છે. અને બિચારા સંન્યાસીઓના સાધુઓ અને બધા બાવાઓ બધા લોકો ઈશ્વરને પુરવાર કરતા કરતા બહુ માર ખાય છે ખરેખર. આપણે એક જ કહીએ કે તું પુરવાર કર કે ઈશ્વર નથી. એ પુરવાર ના કરી શકે. ઈશ્વર હોય તો ઈશ્વર કેમ વરસાદ નથી પાડતો? ઈશ્વર દુષ્કાળ કેમ મૂકે છે? ઈશ્વર કેમ આવું કરે છે? ઈશ્વર કેમ ધરતી કેમ કરે છે? ઈશ્વર આવો ક્રૂર કેમ છે? કેમ આટલા લોકોને મારી નાખે છે? વાવાઝોડું કેમ આવ્યું? આમ કેમ થયું? અરે વાવાઝોડું તો દુનિયાને નિયમ છે, વાવાઝોડું તો આવે જ ને. ધરતી કેમ તો થાય જ ને. આપણે આ જગ્યાએ વસવાટ કરવાનું નક્કી કર્યું છે ને. ભગવાને કહ્યું તમે આપણે નક્કી કર્યું મારે અહીંયા વસવું છે, અને પછી એને કહો કે તું ધરતી કેમ તું એવી જગ્યાએ જાય ને ધરતી કેમ ના હોય? મારે અહીં વસવું છે બરોબર, જ્યાં વાવાઝોડાની જગ્યા ત્યાં નદીના પટની અંદર જ ઝૂંપડી વાળ. પછી કે પાણી આવ્યું તો મારે ક્યાં શું કરે? પાણી તો જાય ક્યાં પાણી? તેથી આવો પ્રશ્ન આપણે પૂછીએ ને. પ્રશ્નની પૂછવાની જાતની રીત છે ને. ભગવાને વાવાઝોડું લાવીને આપણો વિનાશ કર્યો કે આપણે વાવાઝોડાની વચમાં જઈને રહ્યા? એટલા માટે તો ઈશ્વરે આમ કેમ કર્યું? ઈશ્વરે કર્યું છે કે પછી આપણે કર્યું છે? સ્વામી જુઓ તો ખરા કેટલી યુદ્ધ, કેવી ક્રૂરતા ચાલી રહી છે, કેટલા લોકોનો ના કોણ કરે છે? ઈશ્વરે કર્યું. ભાઈ ઈશ્વરે આપણને બુદ્ધિની સ્વતંત્રતા આપી અને એનો દુરુપયોગ કરવાની સ્વતંત્રતા આપી કમનસીબે. અંદરથી માણસ પોતાની સ્વતંત્ર બુદ્ધિનો દુરુપયોગ કરીને ગમે તેનો વિનાશ કરી શકે. ભૂખમરો કેમ છે? કારણ કે પેલા લોકો 10 ગણું ખાય છે એટલા માટે. ભગવાન તો પૂરતું બધા બનાવ્યું છે, પણ આપણે નક્કી કર્યું આ મારું છે. ભાઈ એ તમને કોણે કહ્યું?
આ મારું છે એમ કરનું સવાર બપોર સાંજ 5 વાર ખાવું અને પેલા જરાય ના આપવું, આવું ભગવાન નક્કી કર્યું છે કે આપણે નક્કી કર્યું છે? તો શું જવાબ આપે? ઈશ્વર નથી એ સિદ્ધ કરી થઈ શકે? ના થઈ શકે. એટલે મુમુક્ષુ શ્રુતિમાં આશ્રય, મુમુક્ષુએ શ્રુતિનો આશ્રય લેવો જોઈએ. શ્રુત હોવું તો શ્રુતિ શું કહે છે? આશ્રય એટલે શું લેવાનું? આ સંદર્ભમાં શ્રુતિ, આપણે તો બીજી બધી ચર્ચા કરી છે, ઓકે, પણ એ શું કહે છે? શ્રુત હોવું તો માયા જીવે સૌ કરોતિ પ્રદર્શિતમ. શ્રુતિમાં કહ્યું છે કે માયા જીવે સૌ કરોતિ. આ તો બહુ અત્યારે પારમાર્થિક વસ્તુની વાત ચાલે છે, માટે મુમુક્ષુને છેલ્લી સહાય થઈ રહી છે. નેતિ નેતિ શાસ્ત્ર આપણને ઉપદેશ કરે છે, નેતિ નેતિ એ પ્રક્રિયાથી કે કોઈ પણ પ્રકારની મર્યાદા નથી આત્મામાં, કોઈ પ્રકારની વિશેષતા નથી. આ માટે ઈશ્વરપણાની વિશેષતા પણ નથી. એ છોડતા બહુ અઘરું પડે છે. ભાઈ જીવની વિશેષતા છોડો તો હું તૈયાર છું, કોઈ ઈશ્વરની વિશેષતા, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, એવું બનવું કોણ ના ગમે? સર્વનિયંતા એવું બનવું કોણ ના ગમે? તો કે એ છોડવું પડે. જો સત્ય જ મેળવવું હોય તો એ છોડવાની તૈયારી. એ બહુ મોટું પ્રલોભન છે ને. બધી જાત જાતની એષણાઓ છે. પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા. પુત્ર તો છોડી દીધો, વિત્તય છોડી દીધું, એક બહુ મોટી વસ્તુ નહીં છોડવાની. જે છોડ કરે છે એમાં આ તો કશું જ નહીં છોડવું. પેલું છોડવું લોકેષણા, લોકની એષણા, સ્વર્ગલોક, બ્રહ્મલોક, ત્યાં પ્રાપ્ત થતા સુખ, ત્યાં પ્રાપ્ત સત્તા, મહત્વ, આ બધું છોડવું જરા અઘરું છે. એ બધું લાવી આપે છે. પેલું છોડ્યું ને પુત્રેષણા, વિત્તેષણા, પેલું બધું આવે પછી એવું થાય. નચિકેતાએ પેલું બધું છોડવાનું કહ્યું એટલે તરત પછી બ્રહ્મરાજા જાત જાતના પ્રલોભનો આપ્યા. આખી પૃથ્વી રાજા બનાવું, આ કરું તે કરો, બધું કહે છે કશું ના જોઈએ મને. બાકી એવું કરવું કોણ ના ગમે? હે મને રાજા બનાવો તો ચાલો, તેને આત્મજ્ઞાન જવાબ. એટલે કહે છે કે આ જીવે શું માયા કરો કે માયા જીવને ઈશ્વરના ખ્યાલ ઉત્પન્ન કરે છે. એનો અર્થ એ તો કે આ સર્વજ્ઞપણું, સર્વશક્તિમાનપણું, નિયંતાપણું, આ બધું માયા ઉત્પન્ન કરવો ખ્યાલ છે, એમાં ફસાશો નહીં એમ કહે છે. યોગ શાસ્ત્ર કહે છે કે આ બધી સિદ્ધિઓ જે પ્રાપ્ત થાય યોગીને, એમાં પણ એને અટકી ના જવું જોઈએ. તેથી શ્રુતિનો આશ્રય લેવો એનો અર્થ એ થયો કે આ બધી વસ્તુઓનો ત્યાગ કરવા માટે તૈયારી રાખવી. શ્રુતૌ તુ માયા જીવેશુ કરોતિ ઇતિ પ્રદર્શિતમ. શ્રુતિમાં તો કહ્યું છે કે આ જીવ ને ઈશ્વર બંને માયાનું સર્જન છે, માટે મિથ્યા છે અને માટે બાદ યોગ્ય છે. તેથી એનો બાદ કરીએ તો સત્યને પામી શકીએ. એટલે મુમુક્ષુણામ શ્રુત્યતઃ કીદૃશ અનુસંધેયતિ. આપ કહો છો કે મુમુક્ષુ એ શ્રુતિનો આશ્રય લેવો જોઈએ, તો શ્રુતિનો આશ્રયમાં શ્રુતિએ કયા અર્થનું અનુસંધાન કરવું છે કે આ માયા, જીવ ને ઈશ્વર બંને માયાએ કલ્પેલા, માયા સર્જેલા છે. શ્રુતિષુ જીવેશયો માયકત્વમ. પછી આગળ કહે છે 69માં શ્લોકમાં કહે છે ઈક્ષણાદિ પ્રવેશાંતા સૃષ્ટિરીશકૃતા ભવેદ જાગ્રદાદિ વિમોક્ષાંતઃ સંસારો જીવકર્તૃકઃ. ઈક્ષણાદિ પ્રવેશાંતા સૃષ્ટિ ઈશકૃતા ભવેદ. ચલો માયાએ શું કર્યું? આ જીવને ઈશ્વરનો ખ્યાલ ઉત્પન્ન કરો. પછી આગળ શું થયું? ઈશ્વરે પણ સર્જન કર્યું અને જીવે સર્જન કર્યું. તો બે પ્રકારના સર્જન છે. એક છે ઈશ્વર સૃષ્ટિ, બીજી છે જીવ સૃષ્ટિ. ઈશ્વર અને જીવ પોતે સૃષ્ટિ, એ વાત યાદ રાખવાનું પાછું. પહેલા માયાએ ઈશ્વર અને જીવ એ પ્રકારના ખ્યાલને ઉત્પન્ન કર્યો અને પછી ઈશ્વરે એટલે કે માયાએ
આગળ સર્જન કર્યું ઈક્ષણાદિ પ્રવેશાંતા સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવાદ્વિતીયમ. હે સૌમ્ય, આ સમગ્ર જગત એના સર્જન પહેલા એક અદ્વિતીય સત અર્થાત બ્રહ્મ હતું. એટલે કે હે સૌમ્ય, અત્યારે પણ આ જગત એક અદ્વિતીય બ્રહ્મથી કઈ નથી. મહારાજ, એક અદ્વિતીય બ્રહ્મ હોય તો મન તો આ ઘણું બધું દ્વૈત દેખાય છે, આવું આવ્યું ક્યાંથી? તદૈક્ષત, એ દેવતાએ, સત નામના દેવતાએ બ્રહ્મ એટલે કે પરમાત્મા ઈક્ષણ કર્યું. ઈક્ષણાદિ પ્રવેશાંતા. ઈક્ષણો કોને કહેવાય? આ શ્લોક આગળ આવી ગયો છે, આનો આ જ શ્લોક બે જગ્યાએ આવી ગયો છે. તમારી આમ તો એટલે 7મા પ્રકરણમાં 9મો શ્લોક. આ પુસ્તકમાં 190મું પાનું. આમ તો 6ઠ્ઠા પ્રકરણમાં 213મો શ્લોક પણ હતો અને 7મા પ્રકરણમાં 190મો શ્લોક પણ છે. 189મા પાના પર શ્લોક છે. ઈક્ષણાદિ પ્રવેશાંતા સૃષ્ટિ ઋષેન કલ્પિતા જાગ્રદાદિ મોક્ષાંત સંસારો જીવ કલ્પિતા તદૈક્ષત બહુશ્યામ પ્રજાય. આમ આ પરમાત્મા ઈક્ષણ કર્યું. ઈચ્છાપૂર્વકમ આલોચનમ ઈક્ષણમ. ઈચ્છાપૂર્વક આલોચન કરવાનું ઈક્ષણ. તદૈક્ષત એટલે કે આ જગત એના સર્જન પહેલા એક અદ્વિતીય પરમાત્મા હતું, બ્રહ્મ હતું. એ બ્રહ્મએ પરમાત્મા ઈક્ષણ કર્યું, હવે ઈચ્છા કરી. બહુશ્યામ પ્રજાએ, હું બહુ બની જઉં, જન્મ લઉં. ઇતિ ઈક્ષણાદિ પ્રવેશાંતા. એમ કહીને શું કર્યું? તત્તેજ અસૃજત. એમ કરીને પરમાત્માએ અગ્નિ તત્વનું સર્જન કર્યું. અગ્નિ રૂપે હવે અભિયુક્ત થયેલા પરમાત્માએ વળી ઈક્ષણ કર્યું. બહુશ્યામ પ્રજાએ, અને એમણે જળનું સર્જન કર્યું. અર્થાત એ પરમાત્મા તેજ એટલે અગ્નિ તત્વ બની ગયા, એ જ પછી જળ તત્વ બની ગયા. અગ્નિ હતા એ જ જળ બની ગયા. વળી પાછું ઈક્ષણ કર્યું અને વળી પાછું પૃથ્વી તત્વનું સર્જન કર્યું. એમ કરીને આ બધા પંચમહાભૂતનું સર્જન કર્યું. પછી શું કહે છે? અનેન જીવેના આત્મના અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી હતી. પછી આગળ ઈક્ષણ કર્યું કે આ જે પંચમહાભૂત સર્જાયા એમાં હવે જીવેના આત્મા અનુપ્રવિશ્ય, એમનો હું જીવાત્મા પ્રવેશ કરીને આ નામ રૂપ છે એનો વિસ્તાર કરીશ. ટૂંકમાં આ પરમાત્માએ નામ રૂપાત્મક જગતનું સર્જન કરાય, પછી એમાં પ્રવેશ કર્યો. અંતેથી સર્વત્ર દરેક જગ્યાએ અસ્થિભાવી પ્રિય નામ રૂપ સર્જન કરીને અસ્થિભાવી પ્રિયમાં પ્રવેશ કરે એમ કહેવાય. એટલા જ માટે પ્રત્યેક નામ રૂપની અંદર અત્યારે દરેક ઉપાધિ અંદર જે ચૈતન્ય છે કોણ? એક પરમાત્મા. આ નામ રૂપની ઉપાધિનું સર્જન કરીને એ ચૈતન્ય એમ જાણે કે પ્રવેશ કર્યો. એટલે કે અત્યારે જીવ રૂપે જે વ્યવહાર કરી રહ્યો છે એ કોણ છે? એ જ એક અદ્વિતીય બ્રહ્મ. એટલે આટલું ઈશ્વરનું સર્જન થયું. ઈશ્વરે આ જગતનું સર્જન કર્યું, ઉપાધિનું સર્જન કર્યું અને વળી પ્રવેશ કર્યો. એટલે સર્જન, પાલન, લય, પ્રવેશ અને નિયમન, આ 5 ઈશ્વરના કાર્ય કહેવાય છે. પછી જીવે સર્જન કરવાનું શરૂ કરી દો. ઈક્ષણાદિ પ્રવેશાંતા સૃષ્ટિ ઈશેને કલ્પિતા જાગ્રદાદિ મોક્ષાંત સંસાર જીવ કલ્પિત. જાગ્રદાદિ, આ જીવે શું સર્જન કર્યું? આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, આ શરીરનું સર્જન ઈશ્વરે કર્યું અને ભાઈ પ્રવેશ કર્યો અને પોતે જીવ જાણે કે બની ગયો. અને તેથી આ સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહમાં ઉપાધિમાં અહમ ભાવ સ્થાપિત કરો એ થયું જીવનું કાર્ય. પ્રવેશ કરો એક વસ્તુ છે, માલિક બની જવું બીજી વસ્તુ છે ને. આપણે કોઈ ઘરમાં પેસવા જઈએ એક વસ્તુ છે અને આપણે એને માલિક બની જઈએ તો ભારત ના નીકળીએ પછી કાં તો મારું એ જુદી વસ્તુ છે.
તેવી રીતે આ ઉપાધિ રૂપી ગૃહમાં પ્રવેશ કર્યો ઈશ્વરે, પરંતુ એમાં અહમભાવ સ્થાપિત કર્યો જીવે. જાગ્રતાદિ અને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અનેક અવસ્થાઓનું સર્જન કર્યું. શૈવ માયા પરિમોહિતાત્મા શરીરમાં સ્થાય કરોતિ સર્વમ સ્ત્રીયન્નપાનાદિ વિચિત્ર ભોગૈ શૈવ જાગ્રત પરિતૃપ્તિ મેદી. કૈવલ્ય ઉપનિષદમાં આ બધી અવસ્થાઓનું વર્ણન કરવામાં આવ્યું. સર્વમ આ શરીરમાં અહમભાવ રાખીને આ બધો વ્યવહાર કરે છે. સ્ત્રી અન્નપાન વિચિત્ર ભોગૈ, આ સ્ત્રી અન્નપાન અનેક પ્રકારના વિચિત્ર વિવિધ પ્રકારના ભોગોથી શૈવ જાગ્રત પરિતૃપ્તિ મેળવી જાગ્રત અવસ્થાની અંદર અનેક પ્રકારની તૃપ્તિ પ્રાપ્ત કરે છે. આ જાગ્રત અવસ્થા. સ્વપ્ને સજીવ સુખ દુઃખ ભોગતા સ્વમાયા કલ્પિત જીવલોકે. એ જ જીવ જે સ્થૂળ શરીરમાં અહમભાવ દર્શાવીને રાખીને જાગ્રત અવસ્થાનો અનુભવ કરેલો છે, એ જાગ્રત એ સ્થૂળ શરીર સાથેના તાદાત્મ્યનો ત્યાગ કરીને સૂક્ષ્મ શરીરમાં અહમભાવ ધરાવીને સ્વપ્ને સજીવ સુખ દુઃખ ભોગતા સ્વમાયા કલ્પિત જીવલોકે કે વિશ્વલોકે પોતાની માયાથી જે સ્વપ્નનું સર્જન કર્યું અને ત્યાં વળી પાછા એ પ્રકારના સુખ દુઃખ ભોગવી રહ્યો છે સ્વપ્નમાં. સુષુપ્તિ કાલે સકલે વિલીને સૈવ જીવ સુષુપ્તિ કાલે સકલે વિલીને તમો વિભૂત સુખરૂપમેતિ. સુષુપ્તિ કાલે સકલે વિલીને તમો વિભૂત, આ તમસ એટલે અંધકારથી અભિભૂત થયેલો આ જીવ સુષુપ્તિ કાળની અંદર સુખરૂપમેથી પોતાના સુખ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. સુષુપ્તિ પુનશ્ચ જન્માંતર કર્મયોગા સૈવ જીવ સ્વવિધિ પ્રબુદ્ધ. વહી પાછો પૂર્વ કર્મને કારણે એ જાગે છે, નહીં જાગે જ નહીં. સુષુપ્તિમાં પોતાના સુખ અર્થાત આનંદ સ્વરૂપને પ્રાપ્ત કરે છે, પણ જાગી જાય છે પાછો. કેમ? તો કે પૂર્વ કર્મને કારણે. સ્વપેદી પ્રબુદ્ધ, સ્વપ્નમાં જાગ્રતમાં આવી અવસ્થામાં આવે છે. પુનશ્ચ જન્માંતર કર્મયોગાત સૈવ જીવ સ્વપેદી પ્રબુદ્ધ. પુરત્રય ક્રિયત્યસ્ય જીવ, આ જીવ જે છે એ ત્રણેય પૂર્વમાં ત્રણ નગરીમાં ક્રીડા કરી રહ્યો છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. આ બધું શું થયું? જીવનું સર્જન. મોક્ષ પ્રવેશાંત થઈ ગયું, પછી જાગ્રત આદિ વિમોક્ષાંત. પુરત્રય ક્રીડ્યસ્ય જીવ તતસ્થુ જાતમ સકલમ વિચિત્રમ આધારમાનંદ અખંડ બોધમ. તો એમાંથી આ જીવાત્મામાંથી સદૈવ જન્મેલું છે. એ સર્વનો આધાર છે, આનંદ છે, અખંડ બોધ છે. અને એની જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આવી પ્રપંચમ યત પ્રકાશતે તદ બ્રહ્માહમિ જ્ઞાત્વા સર્વબંધૈ પ્રમુચ્યતે. એને જયારે વિવેક જન્મે, વિવેક જ્ઞાન જન્મે, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આવી પ્રપંચમ યત પ્રકાશતે, જે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ બધા પ્રપંચને પ્રકાશિત કરનાર છે, તદ બ્રહ્માહમ એવ, એ બ્રહ્મ હું છું. આ સ્થૂળ શરીર હું નથી, સૂક્ષ્મ શરીર હું નથી, કારણ શરીર પણ નથી, પરંતુ આ શરીરની અવસ્થાઓ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ બધાને પ્રકાશિત કરનાર ચૈતન્ય એ હું છું. તદ બ્રહ્માહમિ જ્ઞાત્વા સર્વબંધૈ પ્રમુચ્યતે. એ બ્રહ્મ હું છું એ પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કરીને બધા બંધનમાંથી મુક્ત થઈ જાય છે. આટલું જીવનું કામ છે. એટલે આ પ્રકારે વિચાર કરવો જોઈએ. એટલે આપણને કહે છે કે આ રીતે શ્રુતિમાં આ રીતે વર્ણન છે કે માયા જીવે સૌ કરોતી, માયા જીવને ઈશ્વરના ખ્યાલને ઉત્પન્ન કરે છે. જીવ પછી આ સૃષ્ટિનું સર્જન કરીને પ્રવેશ સુધી, અને આ જગત જીવ ઈશ્વર આ સૃષ્ટિ અને પ્રવેશ સુધીનું સર્જન કરે છે, અને જીવ જે છે એ આ જાગૃતથી મળીને મોક્ષ સુધીનું સર્જન કરે છે. ઈક્ષણાદિ પ્રવેશાંતાયા સૃષ્ટિ ઈશ્વર કર્તૃત્વ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ બંધ મોક્ષ લક્ષણ સંસારસ્ય જીવ કર્તૃત્વ. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ બંધન અને મોક્ષ આ સંસારનું બધું કર્તવ્ય કર્તૃત્વ જીવનું છે. એક છે ઈશ્વર સૃષ્ટિ, બીજી છે જીવ સૃષ્ટિ. આ તો બરોબર છે, પણ અમારે કેવું વિચારવું જોઈએ?
તો 70મા શ્લોકમાં એ બતાવે છે. અસંગ એવ કૂટસ્થ સર્વદા નાસ્ય કશ્ચન ભવત્યતિશયસ્તેન મનસ્યેવં વિચાર્યતામ. અસંગ એવ કૂટસ્થ. તો આ રીતે વિચારવું કે હું કોણ છું? કૂટસ્થોહમ, હું કૂટસ્થ છું. કૂટ નિર્વિકાર છું, અસંગ છું. અસંગ એવ કૂટસ્થ. સર્વદા, સર્વદા જાગ્રતમાં, એટલે કે કૂટસ્થસ્ય અસંગત્વાદિકમ. સર્વદા જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં સર્વ અવસ્થાઓ કેવો છું? અસંગ છું. અસંગો હિ અયમ પુરુષ. એ તત્ર ભવતી, જે કંઈ જાગ્રતમાં થાય, સ્વપ્નમાં થાય, સુષુપ્તિમાં થાય, તો એની સાથે કોઈ જાતના એનો અન્વય નથી, યથાર્થ કશા સાથે જોડાતો નથી. અનન્વાગતમ તેન ભવતી, એ કશા સાથે જોડાતો નથી. જેમ આપણે અમદાવાદમાં હોઈએ, વડોદરામાં જઈએ, સુરતમાં જઈએ અને પાછા જઈએ આવે, ધારો કે તો અમદાવાદ જાય, વડોદરા જાય, સુરત જાય, બધે જાય ખરો, તો પાછો આવી જાય સુરેન્દ્ર, પોતાના ઘરમાં આવી જાય, ટૂંકમાં જ્યાં હોય ત્યાં આગળ જાય ખરો, બધું શોપિંગ કરે, પેન્ટલુમ જાત જાતના સ્ટોરમાં જાય, બધી જગ્યાએ જાય, વુડલેન્ડ્સમાં બધા બધું કરે ખરો, પણ પાછો આવતો રહે. કશે જોડાઈ ના જાય, જો અટકી પડ્યો તો જુદી વાત છે. તેવી રીતે આ કૂટસ્થ આત્મા પણ જાગ્રત અવસ્થામાં અનેક પ્રકારના અનુભવો કરે, પણ કશા સાથે જોડાતો નથી. જો જોડાતો વિચાર જ કરો ને, જોડાતો સ્વપ્ન બની ના શક્યો હોત ને. આપણે અસંગ છીએ તો આપણે અનુભવનો વિચાર કરીએ તો બહુ સ્પષ્ટ થઈ જાય કે નહીં? હું અમદાવાદમાં વડોદરા, એનો અર્થ એ થયો કે અમદાવાદ સાથે મારે કઈ નાનું લેવા દેવા નથી, નહીં તો હું અટકી પડ્યો હોત ને. હા, વડોદરા સુરત ક્યારે જશે? વડોદરા બંધારણ હોતો જ ને. તેવી રીતે આ જીવાત્મા જાગ્રતમાંથી સ્વપ્નમાં જઈ કેવી રીતે શકે? જાગ્રત જગતનો સંપૂર્ણ ત્યાગ કરી શકે ત્યારે જ ને. એ ત્યાગ કરી શકે, ક્યારે કરી શકે? એની સાથે જરા પણ ન જોડાયેલો હોય ત્યારે જ ને. ભલે ઘણો ત્યાગ કરવાનો ચાલી જાય છે. આ દેહનો ત્યાગ કરો, બધું મૂકીને જતો હોય છે. દેહનો ત્યાગ એવું નથી કે માત્ર મરીને જ કરીએ છીએ. રોજ જે આ દેહનો ત્યાગ કરીએ છીએ, ક્યારે? આપણે ઊંઘી જઈએ ત્યારે. દેહનો અહીં પડીએ છીએ, આપણે ક્યાં ને ક્યાં જતા હોઈએ છીએ. અને એની સાથે સંકળાયેલી જે કે બધી વસ્તુ, બધાનો ત્યાગ નથી થતો. બધી સંપત્તિ, બધા પરિવાર, બધાનો ત્યાગ થઈ જાય છે. સ્વપ્નમાં તો હું ભિખારી પણ હોઉં ને પરિવાર વગરનું બધું, અહીંયા બધું જાગ્રતમાં હોય, સ્વપ્નમાં કશું પણ ના હોય. બધે અસંગતા છે, ક્યાંય પણ સંગ છે જ નહીં. સંગ તો ખાલી માત્ર મનની કલ્પના જ છે. મહાત્માઓ સમજાય બધું અસંગ છે. આપણી આંખો અસંગ જ છે ને. અત્યારે આમ જો, તરત પેલું જો, આમ ક્યાંય અટકતી નથી. બધી ઇન્દ્રિયો અસંગ છે ને. જો તો અટકી પડી હોત તો એક શબ્દ જ પેલો બધી ગુંજવા અંદર અંદર ગુંજા કરે, એ બીજો શબ્દ સાંભળી ના શકે તો કે નહીં, શબ્દો આવે ને જાય. આંખના પદાર્થો આવે ને જાય, જીભના પદાર્થો આવે ને જાય, નહીં તો ગળપણ જ રહ્યા કરતા શું કરીએ આપણે? ના, પછી ખાટું તો ખાટું, તીખું તો તીખું, તુરું તો તુરું, કડવું તો કડવું. જો અસંગતા ના હોતા તો શું જીવન હોત? તમે કલ્પના કરી શકો છો? રસ્તા પર ચાલતા હોય ને એક જણે જોયું પછી એ જ આપણે મગજ અટકી પડી તો શું થાય? નહીં થતું. દરેક આવ્યું અને ગયું. મન પણ અસંગત છે. એમ લાગે કે મન ગૂંચવાઈ ગયું છે, ક્યાંક ગૂંચવાઈ જાય ક્યારેક, પણ મન પણ એક પછી એક વિચારોમાં અહીંથી ત્યાં ત્યાં દોડ કરતું જ હોય છે ને. અસંગ છે, બધું અસંગ છે. આ જોડાઈ જવાનું માત્ર અજ્ઞાનને કારણે છે. એટલે અસંગો હિ અયમ પુરુષ. આ પુરુષ એટલે પરમાત્મા અસંગ છે. અસંગ એવ કૂટસ્થ. આ કૂટસ્થ કેવો છે? અસંગ. બસ આ વારંવાર સર્વદા સર્વદા અસંગ છે. સુખી હોવું ત્યારે પણ અસંગ. આ સુખી થયું એ સંગને કારણે થયું. પુરુષ પ્રકૃતિસ્થો ભૂંગતે પ્રકૃતિજાન ગુણાન કારણામ ગુણ સંગોસ્ય સદસદ્યોની જન્મસુ. અંદરથી આ ગુણની અંદર સંગ ધરાવે છે એ અસંગ પુરુષ. નાસ્ય કશ્ચન ભવતિ અતિશય કૂટસ્થસ્ય અસંગત્વાદિકમ મૃતિ જન્માદિ લક્ષણસ્ય વ્યવહાર જાતસ્ય અસત્વમ અસત્વમ ચ પ્રતિપાદિતમ.
કૂટસ્થ અર્થાત આત્મા અસંગ છે. અસંગત્વાદિકમ, અસંગ છે, નિર્વિકાર છે, નિત્ય મુક્ત છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, સ્વનિષ્ઠાન છે, અનારોપિત છે. આ બધાનું પ્રતિપાદન કરવામાં આવે. જો જોઈએ મૃત્યુ, જન્મ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, આ બધો વ્યવહાર, આ બધું શું છે? મિથ્યા છે. એ પણ પ્રતિપાદન કરવામાં આવ્યું શ્રુતિમાં. તો આ કેવી રીતે સમજવાનો પ્રયત્ન કરો? સ્વામી કોણે કહું અસંગ છું? સ્વામી તમને ખબર નથી? તો હું તો આમાં જોડાયેલો છું, મારો દીકરો આમ, મારો પતિ આમ, મારી પત્ની આમ, મારો પલણો આમ. તો કે ના, એવું હોવા છતાં પણ આત્મા તો અસંગત છે. તો હવે હું આસક્ત છું એ પ્રકારે મારા વિશે કલ્પના કરવાના બદલે કે મારા વિશે માની લેવાના બદલે શાસ્ત્ર કહે છે કે હું અસંગ છું. કઈ રીતે? આ બધાનો દ્રષ્ટા છું, સાક્ષી છું, પ્રકાશક છું. પ્રકાશક હંમેશા પ્રકાશ્ય કરતા પ્રકાશ જોડાયેલો હોય જ નહીં. પ્રકાશ અનેક બધા રંગને પ્રકાશિત કરે, પોતે રંગીન બની જતો નથી. આ સ્ફટિકમાં અનેક બધા રંગનો આભાસ આવે ને જાય, પણ સ્ફટિક કોઈ રંગીન થતો નથી. અંતે રીતે આત્મા અનેક આભાસ આવે, સુખી દુઃખી વગેરે, પરંતુ એ ક્યાંય અટકતો નથી. જેવું દુઃખીમાં અટકી ગયો તો કોઈ સુખી થતા જ નહીં ને. ગમે તો દુઃખી માણસો ને ક્યારેક સુખ આવે. સ્વામી દયાનંદજી મહારાજ ગમે તો માણસ હોય પણ ક્યારેક તો હસી પડે. એક માણસ હસે જ નહીં, હંમેશા મોડું ઢાંકે જ રાખે, પણ એ ક્યારેક એવી આપણે ક્યારેક એવી જો કે કહી ને હસી પડે, પછી મારે ઢાંકે જાય. અહીં સુધી વાત ખ્યાલ આવી જાય કે હસી પડે, મારા દાંત દેખાઈ ગયા, મારું થયું. ટૂંકમાં એ જ બધા, જો આપણે દુઃખી જ હોત તો કોઈ દાડે સુખી ના થઈ શકે. એ દુઃખ સાથે પણ કોઈ સંગ નથી, સુખ સાથે પણ સંગ નથી, આ કશા સાથે સંગ છે જ નહીં. આત્મા હું કેવો છું? અસંગ છું, કૂટસ્થ, નિર્વિકાર છું. નસ્ય કશ્ચન અતિશય હોતી, એનો અતિશય અર્થાત એનો કશું જોડાતું જ નથી. મૃત્યુ જન્માદિ લક્ષણ, એનું મૃત્યુ થાય, જન્મ થાય, જાત જાતનો આવો કોઈ અતિશય એટલે કે આવો કોઈ પ્રકારનો સંબંધ કે આવી કોઈ પ્રકારનો વિકાર આત્મામાં નથી. એટલે આ પ્રકારે ગ્રંથકાર કહે છે કે મુમુક્ષુએ આ રીતે વિચારવું જોઈએ. શાસ્ત્રમાં આ પ્રકારનું પ્રતિપાદન થયેલું છે. અસંગ એવ કૂટસ્થ, આ કૂટસ્થ તો અસંગ જ છે સર્વદા, સર્વાવસ્થામાં. અસ્ય કશ્ચન અતિશય ન ભવતી, ક્યારે પણ આનો કોઈ અતિશય કે હું જાગ્રત બની ગયો, સ્વપ્ન બની ગયો, સુષુપ્ત બની ગયો, મારો જન્મ થયો, મારું મૃત્યુ થયું, હું સુખી થયો, હું દુઃખી થયો, આવું કશું એનામાં જોડાઈ શકતું જ નથી. એ જોડાઈ શકવાની શક્યતા જ નથી. ફૂલ ગમે તેવા પડખામાં આવે તો પણ ક્યારેય પણ સ્ફટિકને રંગીન બનાવી જ ના શકે. આ બધી અવસ્થાઓ ક્યારે પણ આત્માને કોઈ રીતે એને મર્યાદિત ન કરી શકે, અથવા તો એને કોઈ રીતે આસક્ત ના કરી શકે, એને કોઈ રીતે વિશિષ્ટ ના કરી શકે, એનો કોઈ વિશેષતા ઉમેરી ના શકે. તેન મનસી વિચારિતામ અતઃ મુમુક્ષુ ઇમર્થમ સર્વદા વિચારેત. માટે મુમુક્ષુએ આનો સદા વિચાર કરવો જોઈએ, એનો અભિપ્રાય છે. આ જ વિચારવું જોઈએ સતત. હું કોણ છું? કૂટસ્થોહમ અસંગોહમ, મારો કોઈ અતિશય નથી. જન્મ કોણે કહ્યું? સ્વામીજી દર વર્ષે જન્મદિવસ તો ઉજવીએ છીએ. ભાઈ હા, કોનો જન્મદિવસ? આ કૂટસ્થનો જન્મદિવસ નથી. કોનો જન્મદિવસ છે? આ શરીરનો જન્મદિવસ. ઉજવો તો ઉજવો, વાંધો નથી. સ્વામીજી આ દિવસો ગયા, ઘડપણ આવ્યું, કોને આવ્યું? શરીરને આવ્યું. એટલે ભલે ટૂંકમાં આ સ્પષ્ટ રહ્યું મનમાં. સુખ આવ્યું, દુઃખ આવ્યું, કોણ આવ્યું? મનને આવ્યું, બુદ્ધિને આવ્યું, અહંકારને આવ્યું. હું કોણ છું? હું તો કૂટસ્થ છું. અસંગ એવ કૂટસ્થ સર્વદા ઇતિ મનસી એવમ વિચારિતામ. મુમુક્ષુ હંમેશા મનમાં આ પ્રકારે સતત આ અર્થનો વિચાર કરવો જોઈએ. કારણ કે આ અર્થનું પ્રતિપાદન શ્રુતિમાં થયું છે, અને માટે આ અર્થને પડકારવાને બદલે આ અર્થને સમજવા માટે આપણા બધા ખ્યાલને પડકારવા જોઈએ. આ સિવાયનો આપણા વિષયનો જે ખ્યાલ મનમાં ઉત્પન્ન થાય એ ખ્યાલને પડકારવો જોઈએ. એને માટે તર્ક વાપરો. ભાઈ તર્કનો ઉપયોગ કરવો તો એ રીતે કરો. હું સંસારી છું. કોણે કેવો સંસારી છું?
ક્યાંથી લાવ્યા? મારો જન્મ થયો કોણે કહ્યું? જોયો છે આપનો તારો જન્મ? ભાઈ શરીરનો જન્મ કોઈ જોયો? કોઈ આત્માનો જન્મ જોયો છે? આત્માનું મૃત્યુ જોયું છે? આમ કારણે તર્કનો દલીલનો ઉપયોગ કરવો હોય તો આની વિરુદ્ધના જે ખ્યાલ છે બધા ખ્યાલને પડકારવા માટે કરવો જોઈએ, એવું આપણે ગ્રંથકાર એ પ્રકારનું નિવેદન કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.